अहमदाबाद से आई ये खबर सुनकर कुछ पल के लिए डॉक्टर भी सन्न रह गए। सिविल अस्पताल में डॉक्टरों की टीम ने एक ऐसे मेडिकल चमत्कार को अंजाम दिया है जिसे देखकर और सुनकर आप भी हैरान हो जाएंगे। महज 1.5 साल के मासूम वंश ने खेल खेल में ऐसा कारनामा कर दिया जिसने पूरे अस्पताल को चौंका दिया। 18 जनवरी को अचानक वंश को तेज उल्टियां होने लगीं। घबराई मां भाविका बेन ने जब घर में उसके खिलौने गिने तो एक छोटा सा प्लास्टिक का हल्क फिगर गायब मिला। शक होते ही मां बच्चे को लेकर दौड़ती हुई सिविल अस्पताल पहुंच गई। जब डॉक्टर ने एक्सरे किया तो नजारा देखकर सबके होश उड़ गए। 18 જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં અજીબો ગરીબ કિસ્સો જોવા મળેલો। એક બાજુ ઇન્ટરનેશનલ વર્કશોપ ચાલે અને એક 1.5 વર્ષનું બાળક એની માતા પિતાના કહેવા પ્રમાણે જે રમકડું આવે છે એકચ્યુઅલી જેને હલ્ક કહે છે એ આખે ને આખું ગળી ગયું। એમને એવો ડાઉટ હતો કે મારું બાળક આ ગળી ગયું છે। નવાઈની વાત એ છે કે એક્સરે કર્યું તો એમાં પણ આપણને એક સંપૂર્ણ હાથ પગવાળું એક રમકડું એક્સરેમાં પણ દેખાય છે અને એને પછી એન્ડોસ્કોપી કરવામાં આવી કે અપર જીઆઈ એન્ડોસ્કોપી કરી તો હોજરીની અંદર આખું રમકડું જેને માથું હાથ પગ ધડ એટલે કે સંપૂર્ણ રમકડું બાળક ગળી ગયેલું ખૂબ ડિફિકલ્ટ હોય છે કારણ કે મોટી સાઇઝનું રમકડું નાના બાળક 1.5 વર્ષના બાળકના અન્નનળીમાં થઈ અને જે અન્નનળી હોજરીનો વાલ ક્રોસ કરી અને હોજરીમાં હતું અને જો ત્યાંથી આગળ નીકળ્યું હોત કારણ કે સાઇઝના હિસાબે હોજરીના મુખમાં ફસાઈ શકે, આગળ જાય તો આંતરડામાં પણ ફસાઈ શકે, પરંતુ અમે એને સફળતાપૂર્વક કાઢી દીધું। 19 તારીખે સાંજે એક્સ્ટ્રોફીનું કામ પત્યું પછી આને ઇમરજન્સીમાં લઈ। ડિફિકલ્ટી ત્યાં હતી કે આખું ને આખું રમકડું હોજરીના હિસાબે અંદર ફર્યા કરે, નાનું ડેલિકેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે આને પકડવા માટે ઘણીવાર સક્ષમ ન હોય, હાથ પકડો તો વાંકું થઈ જાય તો બહાર ન આવે, એટલે ભારે જહેમત પછી અલ્ટિમેટલી માથું પકડાઈ અને એને અમે વાલ ક્રોસ કરીને એને સફળતાપૂર્વક બહાર કાઢી દીધું। મહત્ત્વની વાત એટલી જ છે કે વંશના પિતા પણ કહી રહ્યા છે કે દરેક માતા પિતાએ ચોક્કસથી એના નાના બાળકનું ખૂબ ધ્યાન રાખવું પડશે કે કયા રમકડાથી રમે છે। આપણે રોજબરોજ આવા કિસ્સાઓ જોતા રહીએ છીએ કે શ્વાસનળીમાં કંઈ જાય તો જીવનું જોખમ પણ થઈ શકે, અન્નનળીમાં જાય તો મેજોરિટીમાં કિસ્સામાં વાંધો નથી આવતો, પરંતુ એ જ્યારે ફસાય, આંતરડામાં ફસાય, ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન થાય, ખાવા પીવાનું ન ખાઈ શકે, આવી બધી પરિસ્થિતિની અંદર થોડાક દિવસ પહેલાં પણ સિક્કો બહાર કાઢવામાં આવેલો। એટલે કે આવા કંઈક ના કંઈક ફોરેન બોડી ઇન્જેક્શન અથવા એસ્પિરેશન અન્નનળીમાં જાય કે શ્વાસનળીમાં જાય આવા નાના બાળકોમાં કિસ્સા જોવા મળે છે। આની ઉંમર માત્ર 1.5 વર્ષની હતી। સારું છે કે આપણી પાસે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં નાના બાળકો માટે અપર જીઆઈ એન્ડોસ્કોપીની ફેસિલિટી અવેલેબલ છે અને એના થકી આપણે એને એની સેવા પ્રદાન કરી શક્યા અને બાળક હસતું રમતું ઘરે ગયું। ફરીથી આપ સૌ માતા પિતાને એટલી વિનંતી કરીશ કે આપણું બાળક શેનાથી રમે છે, શું કરે છે, મહેરબાની કરીને ધ્યાન રાખો। 5 વર્ષનું ન થાય, જાતે સમજનું ન થાય ત્યાં સુધી અમુક વસ્તુઓ જે ફોરેન બોડી તરીકે જઈ શકે એવા દણા ચણા કે બેટરી કે રૂપિયાના સિક્કા કે પછી આવા રમકડા જે નાના હોય જે મોઢામાં મૂકી અને બાળકો રમતા હોય છે ત્યારે ચોક્કસથી એના ઉપર ધ્યાન રાખો જેથી કરીને આવી ઇમરજન્સીમાં આપણે સપડાવું ન પડે। અને આપણે ચોક્કસથી કહીશું કે સિવિલમાં આવશો તો આપણને સેવા પણ મળી રહેશે, એક પણ રૂપિયાનો ખર્ચ પણ નહીં થાય, પરંતુ બાળકને જીવમાં જોખમ ન થાય એના માટે માતા પિતાએ ચોક્કસથી ખૂબ વધારે સાવચેતી રાખવાની જરૂર છે। पूरा हल्क सिर, हाथ, पैर समेत बच्चे के पेट में फंसा हुआ था। मामला बेहद नाजुक था। एक छोटा टुकड़ा नहीं बल्कि पूरा खिलौना निगल लिया गया था। खिलौना पेट और एसोफेगस के बीच में ऐसे अटका था कि जरा सी चूक बच्चे की जान पर भारी पड़ सकती थी। पीडियाट्रिक सर्जरी विभाग के प्रमुख डॉक्टर राकेश जोशी ने अपनी टीम के साथ घंटों की मेहनत और धैर्य से जटिल एंडोस्कोपी की। 18 જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં અજીબો ગરીબ કિસ્સો જોવા મળેલો। એક બાજુ ઇન્ટરનેશનલ વર્કશોપ ચાલે અને એક 1.5 વર્ષનું બાળક એની માતા પિતાના કહેવા પ્રમાણે જે રમકડું આવે છે એકચ્યુઅલી જેને હલ્ક કહે છે એ આખે ને આખું ગળી ગયું। એમને એવો ડાઉટ હતો કે મારું બાળક આ ગળી ગયું છે। નવાઈની વાત એ છે કે એક્સરે કર્યું તો એમાં પણ આપણને એક સંપૂર્ણ હાથ પગવાળું એક રમકડું એક્સરેમાં પણ દેખાય છે અને એને પછી એન્ડોસ્કોપી કરવામાં આવી કે અપર જીઆઈ એન્ડોસ્કોપી કરી તો હોજરીની અંદર આખું રમકડું
જેને માથું, હાથ, પગ, ધડ એટલે કે સંપૂર્ણ રમકડું બાળક ગળી ગયેલું ખૂબ ડિફિકલ્ટ હોય છે, કારણ કે મોટી સાઇઝનું રમકડું નાના બાળક 1.5 વર્ષના બાળકના અન્નનળીમાં થઈ અને જે અન્નનળી હોજરીનો વાલ ક્રોસ કરી અને હોજરીમાં હતું, અને જો ત્યાંથી આગળ નીકળ્યું હોત, કારણ કે સાઇઝના હિસાબે હોજરીના મુખમાં ફસાઈ શકે, આગળ જાય તો આંતરડામાં પણ ફસાઈ શકે, પરંતુ અમે એને સફળતાપૂર્વક કાઢી દીધું. 19 તારીખે સાંજે એક્સ્ટ્રોફીનું કામ પત્યું પછી આને ઇમરજન્સીમાં લઈ. ડિફિકલ્ટી ત્યાં હતી કે આખું ને આખું રમકડું હોજરીના હિસાબે અંદર ફર્યા કરે, નાનું ડેલિકેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે આને પકડવા માટે ઘણીવાર સક્ષમ ન હોય, હાથ પકડો તો વાંકું થઈ જાય તો બહાર ન આવે, એટલે ભારે જહેમત પછી અલ્ટિમેટલી માથું પકડાઈ અને એને અમે વાલ ક્રોસ કરીને એને સફળતાપૂર્વક બહાર કાઢી દીધું. મહત્ત્વની વાત એટલી જ છે કે વંશના પિતા પણ કહી રહ્યા છે કે દરેક માતા પિતાએ ચોક્કસથી એના નાના બાળકનું ખૂબ ધ્યાન રાખવું પડશે કે કયા રમકડાથી રમે છે. આપણે રોજબરોજ આવા કિસ્સાઓ જોતા રહીએ છીએ કે શ્વાસનળીમાં કંઈ જાય તો જીવનું જોખમ પણ થઈ શકે, અન્નનળીમાં જાય તો મેજોરિટીમાં કિસ્સામાં વાંધો નથી આવતો, પરંતુ એ જ્યારે ફસાય, આંતરડામાં ફસાય, ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન થાય, ખાવા પીવાનું ન ખાઈ શકે, આવી બધી પરિસ્થિતિની અંદર થોડાક દિવસ પહેલાં પણ સિક્કો બહાર કાઢવામાં આવેલો. એટલે કે આવા કંઈક ના કંઈક ફોરેન બોડી ઇન્જેક્શન અથવા એસ્પિરેશન અન્નનળીમાં જાય કે શ્વાસનળીમાં જાય, આવા નાના બાળકોમાં કિસ્સા જોવા મળે છે. આની ઉંમર માત્ર 1.5 વર્ષની હતી. સારું છે કે આપણી પાસે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં નાના બાળકો માટે અપર જીઆઈ એન્ડોસ્કોપીની ફેસિલિટી અવેલેબલ છે, અને એના થકી આપણે એને એની સેવા પ્રદાન કરી શક્યા અને બાળક હસતું રમતું ઘરે ગયું. ફરીથી આપ સૌ માતા પિતાને એટલી વિનંતી કરીશ કે આપણું બાળક શેનાથી રમે છે, શું કરે છે, મહેરબાની કરીને ધ્યાન રાખો. 5 વર્ષનું ન થાય, જાતે સમજનું ન થાય ત્યાં સુધી અમુક વસ્તુઓ જે ફોરેન બોડી તરીકે જઈ શકે એવા દણા, ચણા કે બેટરી કે રૂપિયાના સિક્કા કે પછી આવા રમકડા જે નાના હોય, જે મોઢામાં મૂકી અને બાળકો રમતા હોય છે, ત્યારે ચોક્કસથી એના ઉપર ધ્યાન રાખો, જેથી કરીને આવી ઇમરજન્સીમાં આપણે સપડાવું ન પડે. અને આપણે ચોક્કસથી કહીશું કે સિવિલમાં આવશો તો આપણને સેવા પણ મળી રહેશે, 1 પણ રૂપિયાનો ખર્ચ પણ નહીં થાય, પરંતુ બાળકને જીવમાં જોખમ ન થાય એના માટે માતા પિતાએ ચોક્કસથી ખૂબ વધારે સાવચેતી રાખવાની જરૂર છે. ये कोई छोटा टुकड़ा नहीं था, पूरा कैरेक्टर था. हाथ पैर से खींचने पर वॉल्व को नुकसान हो सकता था. खिलौने के अंदर हवा होने से वह फिसल भी रहा था. आखिरकार बहुत सावधानी से सिर पकड़कर पूरा हल्क सुरक्षित बाहर निकाला. डॉक्टर का कहना है कि अगर खिलौना आंतों में चला जाता तो ब्लॉकेज, आंत फटने और जान जाने तक का खतरा बन सकता था. ये सिर्फ सर्जरी नहीं बल्कि मेडिकल इतिहास में दर्ज होने वाला चमत्कार है. मेडिकल चमत्कार. सिविल अस्पताल में डॉक्टरों ने निकाला बच्चे के पेट से पूरा हल्क. अहमदाबाद से एक हैरान करने वाली मेडिकल खबर सामने आई. सिविल अस्पताल के सर्जनों ने एक 15 साल के मासूम बच्चे की जान बचाई है, जिसने पूरा प्लास्टिक हल्क खिलौना निगल लिया था. जटिल एंडोस्कोपी से पूरा खिलौना बच्चे को सुरक्षित रखते निकाला गया. 18 जनवरी को 1.5 साल का वंश अपने घर में परेशान होकर उल्टी करने लगा. भाविका बहन को जब अपने बच्चे के खिलौने से छोटा हल्क फिगर गायब मिला तो वह तुरंत सिविल अस्पताल पहुंची. एक्सरे देखकर डॉक्टर हैरान हो गए, क्योंकि पूरा खिलौना सिर, हाथ, पैर समेत बच्चे के पेट में फंसा हुआ था. पीडियाट्रिक सर्जरी विभाग के हेड डॉक्टर राकेश जोशी ने बताया, खिलौना छोटा टुकड़ा नहीं, पूरा कैरेक्टर था. उसे निकालने के लिए एसोफेगस और पेट के बीच की वॉल्व को पार करना चुनौतीपूर्ण था और हवा की वजह से खिलौना फिसल भी रहा था. हाथ पैर से खींचते तो बॉल खराब हो जाता. आखिरकार धैर्य रखकर हमने सिर पकड़कर खिलौना निकाला. एक्सपर्ट्स का कहना है अगर खिलौना आंतों में चला जाता तो ब्लॉकेज या फटाव से बच्चे की जान को खतरा हो सकता था. 18 જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં અજીબો ગરીબ કિસ્સો જોવા મળેલો. એક બાજુ ઇન્ટરનેશનલ વર્કશોપ ચાલે અને એક 1.5 વર્ષનું બાળક એની માતા પિતાના કહેવા પ્રમાણે જે રમકડું આવે છે, એકચ્યુઅલી જેને હલ્ક કહે છે, એ આખે ને આખું ગળી ગયું. એમને એવો ડાઉટ હતો કે મારું બાળક આ ગળી ગયું છે. નવાઈની વાત એ છે કે એક્સરે કર્યું તો એમાં પણ આપણને એક સંપૂર્ણ હાથ પગવાળું એક રમકડું એક્સરેમાં પણ દેખાય છે. અને એને પછી એન્ડોસ્કોપી કરવામાં આવી કે અપર જીઆઈ એન્ડોસ્કોપી કરી તો હોજરીની અંદર આખું રમકડું, જેને માથું, હાથ, પગ, ધડ એટલે કે સંપૂર્ણ રમકડું બાળક ગળી ગયેલું ખૂબ ડિફિકલ્ટ હોય છે, કારણ કે મોટી સાઇઝનું રમકડું નાના બાળક 1.5 વર્ષના બાળકના
અન્નનળીમાં થઈ અને જે અન્નનળી હોજરીનો વાલ ક્રોસ કરી અને હોજરીમાં હતું અને જો ત્યાંથી આગળ નીકળ્યું હોત, કેમ કે સાઇઝના હિસાબે હોજરીના મુખમાં ફસાઈ શકે, આગળ જાય તો આંતરડામાં પણ ફસાઈ શકે, પરંતુ અમે એને સફળતાપૂર્વક કાઢી દીધું. 19 તારીખે સાંજે એક્સ્ટ્રોફીનું કામ પત્યું પછી આને ઇમરજન્સીમાં લઈ. ડિફિકલ્ટી ત્યાં હતી કે આખું ને આખું રમકડું હોજરીના હિસાબે અંદર ફર્યા કરે. નાનું ડેલિકેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે આને પકડવા માટે ઘણીવાર સક્ષમ ન હોય, હાથ પકડો તો વાંકું થઈ જાય તો બહાર ન આવે, એટલે ભારે જહેમત પછી અલ્ટિમેટલી માથું પકડાઈ અને એને અમે વાલ ક્રોસ કરીને એને સફળતાપૂર્વક બહાર કાઢી દીધું. મહત્ત્વની વાત એટલી જ છે કે વંશના પિતા પણ કહી રહ્યા છે કે દરેક માતા પિતાએ ચોક્કસથી એના નાના બાળકનું ખૂબ ધ્યાન રાખવું પડશે કે કયા રમકડાથી રમે છે. આપણે રોજબરોજ આવા કિસ્સાઓ જોતા રહીએ છીએ કે શ્વાસનળીમાં કંઈ જાય તો જીવનું જોખમ પણ થઈ શકે, અન્નનળીમાં જાય તો મેજોરિટીમાં કિસ્સામાં વાંધો નથી આવતો, પરંતુ એ જ્યારે ફસાય, આંતરડામાં ફસાય, ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન થાય, ખાવા પીવાનું ન ખાઈ શકે, આવી બધી પરિસ્થિતિની અંદર થોડાક દિવસ પહેલાં પણ સિક્કો બહાર કાઢવામાં આવેલો. એટલે કે આવા કંઈક ના કંઈક ફોરેન બોડી ઇન્જેક્શન અથવા એસ્પિરેશન અન્નનળીમાં જાય કે શ્વાસનળીમાં જાય, આવા નાના બાળકોમાં કિસ્સા જોવા મળે છે. આની ઉંમર માત્ર 1.5 વર્ષની હતી. સારું છે કે આપણી પાસે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં નાના બાળકો માટે અપર જીઆઈ એન્ડોસ્કોપીની ફેસિલિટી અવેલેબલ છે અને એના થકી આપણે એને એની સેવા પ્રદાન કરી શક્યા અને બાળક હસતું રમતું ઘરે ગયું. ફરીથી આપ સૌ માતા પિતાને એટલી વિનંતી કરીશ કે આપણું બાળક શેનાથી રમે છે, શું કરે છે, મહેરબાની કરીને ધ્યાન રાખો. 5 વર્ષનું ન થાય, જાતે સમજનું ન થાય ત્યાં સુધી અમુક વસ્તુઓ જે ફોરેન બોડી તરીકે જઈ શકે એવા દણા ચણા કે બેટરી કે રૂપિયાના સિક્કા કે પછી આવા રમકડા જે નાના હોય, જે મોઢામાં મૂકી અને બાળકો રમતા હોય છે, ત્યારે ચોક્કસથી એના ઉપર ધ્યાન રાખો, જેથી કરીને આવી ઇમરજન્સીમાં આપણે સપડાવું ન પડે. અને આપણે ચોક્કસથી કહીશું કે સિવિલમાં આવશો તો આપણને સેવા પણ મળી રહેશે, 1 પણ રૂપિયાનો ખર્ચ પણ નહીં થાય, પરંતુ બાળકને જીવમાં જોખમ ન થાય એના માટે માતા પિતાએ ચોક્કસથી ખૂબ વધારે સાવચેતી રાખવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ FM ન્યૂઝ.